નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો શું હવે સોના ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થશે? અને સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો હાલમાં આવેલો આ મોટો ઘટાડો કોઈ તોફાન નથી, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોએ આગામી સમય માટે જબરદસ્ત સંકેતો આપ્યા છે, અને એ કયા સંકેતો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો થોડા દિવસોથી સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ કડાકો બોલી ગયો છે, અને ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તી થતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ પર આગામી મહિના સુધી દબાણ જોવા મળી શકે છે, અને બજારના નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયગાળા દરમિયાન એટલે કે 3 મહિનાના દૃષ્ટિકોણથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે લોકો જે છે એ સતત ને સતત રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને લગ્ન પ્રસંગ માટે પણ સોનું ક્યારે ખરીદવું યોગ્ય રહેશે, જેની માહિતી પણ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, અને સૌપ્રથમ આજના સોના ચાંદીના તાજા બજાર ભાવથી માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે સવારે સોનાની કિંમતોમાં બજાર ખુલતાની સાથે સોનું ઘટ્યું છે, ત્યારે માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ આજરોજ ઘટીને મિત્રો 13,195 માં, જ્યારે 10 ગ્રામ 1,31,950 માં, જ્યારે 100 ગ્રામ 13,19,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો જેમાં પણ આજરોજ 1 ગ્રામ સોનું 14,395 માં, જ્યારે 10 ગ્રામ 1,43,950 માં, જ્યારે 100 ગ્રામ 14,39,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં વાત કરીએ તો આજરોજ કોઈ પણ ફેરફાર નથી નોંધાયો, અને ચાંદી માર્કેટમાં સ્થિર થતી જોવા મળી રહી છે। તો આજરોજ ચાંદીના ભાવમાં પણ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,22,100 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત કડાકા સાથે તૂટી રહ્યું છે, અને હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ પર આગામી મહિના સુધી દબાણ જોવા મળી શકે છે, અને જાણકારો જણાવી રહ્યા છે કે મોંઘવારીના આંકડા જે છે એ યુએસ ડોલરની ચાલ અને જીઓપોલિટિકલ ટેન્શન આગામી સમયમાં સોનાના ભાવની દિશા નક્કી કરશે। તો મિત્રો હવે રોકાણ માટે સોનું ખરીદવું એ યોગ્ય રહેશે કે હજુ પણ સસ્તા સોનાની રાહ જોવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ મિત્રો સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, અને આ વધઘટ વચ્ચે ખાસ કરીને વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે હાલ અત્યારે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે જ્યારે પણ તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો ઘણા બધા એવા પ્લાન્ટ પણ ઉપલબ્ધ છે કે એ પ્લાન્ટ પ્રમાણે તમે રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો, એટલે કે વાત કરીએ તો સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, આ પ્લાન દ્વારા તમે હાલના સમયગાળા દરમિયાન 30% થી લઈને 40% સુધીનું રોકાણ કરી શકો છો। ત્યારબાદ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જ્યારે ફેરફાર જોવા મળે તો તમે તમારા રોકાણમાં વધઘટ કરી શકો છો, જેના લીધે તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતો જે છે એ
તાજેતરમાં મોંઘવારીના આંકડા અંદાજો મુજબ લગાવી રહ્યા છે, જેના કારણે યુબીએસ બોન્ડ ચીલ્ડમાં નરમાઈ આવી અને સોનાને થોડો ટેકો મળી રહ્યો છે। જેમ કે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની મજબૂતી અને મજબૂત જોબ્સ ડેટા અને આ વર્ષે અંત સુધીમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો વધવાની શક્યતા સોનાના ભાવ પર દબાણ વધારી રહી છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ઘણા બધા રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હાલ અત્યારે સોનું ખરીદવું યોગ્ય રહેશે, કારણ કે દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો આજરોજ સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં ટૂંક જ સમયગાળા દરમિયાન 17,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો આ આખા જ મહિના દરમિયાન ચાંદી માર્કેટમાં 51,000 જેટલી સસ્તી થઈ ગઈ છે અને ચાંદી જે છે એ ઘટતા લોકો અત્યારે ચાંદીની પણ ખરીદી કરવા લાગ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા સોના અને ચાંદીના ભાવ વચ્ચે જૂન મહિનો રોકાણકારો માટે મોટો ઝટકો સાબિત થયો છે અને આ ઘટાડાને લઈને લોકો પણ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે। તો જે લોકોએ જૂન પહેલા સોનું કે ચાંદી ખરીદી લીધું હતું તેમને આ મહિનામાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં આટલો મોટો ઘટાડો થતા રોકાણકારો હવે ફરીથી સોના ચાંદીમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે અને ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ જે છે એ માર્કેટમાં ઘટ્યા બાદ કિંમતી ધાતુઓના ભાવમાં પણ હવે ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો જેની તમામ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે અને જો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી બધા જ લોકો સોનાની ખરીદી કરી શકે, જે મિત્રો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરી લઈએ તો ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ જે છે એ ઓછો થયા બાદ હવે કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઘણા રોકાણકારોએ ઊંચા ભાવ પર નફો બુક કરવા માટે સોનું અને ચાંદી વેચવાનું પણ શરૂ કરી દીધું છે। એ સાથે જ શેર બજારમાં વધતી તકોને કારણે રોકાણકારોનું ધ્યાન સુરક્ષિત રોકાણ માનતા સોના ચાંદીમાંથી હટી ગયું છે અને આ કારણોસર કિંમતી ધાતુઓના ભાવમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો જે છે એ સૌથી વધારે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે, જેને લઈને માર્કેટમાં સોના ચાંદીની માંગ ઘટી રહી છે અને જો આવી જ રીતે સોના ચાંદીની માંગ ઘટે તો હજુ પણ સોનાની બજાર તૂટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને આ વધઘટ જે છે એ ક્યાં સુધી સોનામાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની તમામ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહેશું। અને હાલ વાત કરીએ તો મિત્રો આજે સવારે પણ બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાયા છે અને સોનું જે છે એ તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે સોના ચાંદીના ભાવની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવીશું।